ગુડ આફ્ટરનૂન બિઝનેસ કેપિટલ વીકલી એડિશનમાં આપ સૌનું સ્વાગત છે. હું અજય ચાડ આપની સાથે. તો સપ્તાહ દરમિયાન જો ઉથલપાથલ તો નહીં પણ એક નાની રેન્જમાં માર્કેટ રહ્યા હતા. સોના ચાંદીમાં નો ડાઉટ તેજી હતી. રિઝલ્ટ પર જોશું સારા સ્ટોકમાં તેજી જોવા મળી હતી. તો એ બધા ઉપર આગળ ચર્ચા કરીશું. શરૂઆત સાપ્તાહિક હેડલાઇન્સ સાથે કરીશું. નિફ્ટી સપ્તાહ દરમિયાન જોરદાર તેજી. નિફ્ટી સપ્તાહ દરમિયાન ઉતાર ચઢાવ બાદ 170 પોઈન્ટ વધીને 24,570 નજીક ક્લોઝ. તો સેન્સેક્સમાં પણ સાપ્તાહિક 300 પોઈન્ટના ઉછાળા સાથે 78,400 પાર જોવા મળ્યું ક્લોઝ. સપ્તાહ દરમિયાન બેંક નિફ્ટીમાં ઉતાર ચઢાવ બાદ સાપ્તાહિક બેંક નિફ્ટી 300 પોઈન્ટ વધીને 57,700 પાર. ખાનગી બેંકોમાં જોવા મળી સારી તેજી. સપ્તાહ દરમિયાન સોના ચાંદીના ભાવમાં જોરદાર ઉતાર ચઢાવ. સપ્તાહ દરમિયાન સોના ચાંદીના ભાવમાં ભારે એક્શન. સોનામાં 9,000નો વધારો તો ચાંદીમાં 17,000 રૂપિયા સુધીની જોવા મળ્યો ઉછાળ. ક્રૂડમાં ગયા સપ્તાહની તેજી બાદ ગત સપ્તાહ $88ની સપાટીએ બંધ આવેલો ક્રૂડ અત્યારે $82ની સપાટીએ એક સપ્તાહમાં $6નો જોવા મળ્યો ઘટાડો. ડોલર સામે રૂપિયામાં મજબૂતીનો કારોબાર. રૂપિયો સાપ્તાહિક 38 પૈસાની મજબૂતી સાથે 95.39ની સપાટીએ ક્લોઝ. ઓવરઓલ હેડલાઇન્સ પરથી આઈડિયા આવી ગયો કે મોમેન્ટમ ક્યાંય ને ક્યાંય જો તો આ રીતનું જ આપણને જોવા મળ્યું. નિફ્ટી વાત કરીએ કે બેંક નિફ્ટી જે પણ લેવલ સ્પેસિફિક અત્યારે જોઈએ તો જોઈશું 24,570. એક વખત નિફ્ટીનો ચાર્ટ આપી દો સ્ક્રીન પર. નિફ્ટીનો ક્લોઝિંગ ઓવર જો તો 570 આજુબાજુના આપણને જોઈશું તો ક્લોઝિંગ જોવા મળે છે. એટલે પરિસ્થિતિ પ્રમાણે જોઈએ તો ક્યાંય ને ક્યાંય તમારું ક્લોઝિંગ છે કે તમને એ રીતનું જ અહીંયાથી જોવા મળે છે 570નું તમારું ક્લોઝિંગ. એટલે પરિસ્થિતિ વાઇઝ જો તો ક્યાંય ને ક્યાંય તમે નો ડાઉટ 500 રાખ્યો છે. પણ પરિસ્થિતિ વાઇઝ જો તો એક તમે રેન્જ સ્પેસિફિક જ કારોબારમાં જોવા મળ્યા હતા. સેમ આપણે અહીંયાથી વાત કરીએ તો જો બેંક નિફ્ટીની અહીંયાથી વાત કરીએ તો બેંક નિફ્ટી ઇવન જો તો બેંક નિફ્ટીમાં આપણે જોઈશું તો બેંક નિફ્ટીનું ક્લોઝિંગ આપણને હતું તો 57,746. બેંક નિફ્ટી તમારી સ્ક્રીન પર છે. એ લેવલ સ્પેસિફિક કહીએ તો ક્યાંય ને ક્યાંય જો તો વીકલી ગેન અહીંયા જો તો 0.75% આજુબાજુ છે. અને બેંક નિફ્ટીમાં ઇવન જોઈએ તો 0.84%. એટલે જોઈશું નિયરબાય 1%ની બી મજબૂતી હતી. નો ડાઉટ ઓગસ્ટ સિરીઝ શરૂઆત આપણે સારી હતી. સારા સેક્ટર સપોર્ટ કર્યા હતા. રિઝલ્ટ બી બેટર જોવા મળ્યા હતા. પણ ક્યાંય ને ક્યાંય જુઓ તો એના પછી ઇન્ડેક્સ છે નો ડાઉટ પોઝિટિવ તમે કારોબાર કર્યો. પણ તમે રેન્જમાં રહ્યા હતા અને રેન્જ બાઉન્ડ તમારું ફોર્મેશન નિફ્ટી અને બેંક નિફ્ટી માટે જોવા મળ્યું હતું. તો હવે ટેકનિકલ સેટઅપ સમજી લે આવનારા સપ્તાહ આપણને કઈ રીતનું જોવા મળે છે. તો પહેલાં નિફ્ટીનો હવે ડેલી ચાર્ટ આપી દો. તો યસ નિફ્ટીના ડેલી ચાર્ટમાં જોઈએ નો ડાઉટ તમે જોશો એક બિગ કેન્ડલ બની મંડેની. એનામાં ઓલમોસ્ટ તમે જો ઇનસાઇડ બાર જે કેન્ડલ તમે અહીંયાથી બનાવતા હશો એટલે ઓલમોસ્ટ જોઈશો તો રેક્ટેંગલ જેની પેટર્ન આપણને જોઈશું તો નિફ્ટીમાં અહીંયાથી જોવા મળી હતી. એટલે ઓલમોસ્ટ તમે લેવલ સપોર્ટ સાચવી રહ્યા છો. પણ ઉપરની તરફ તમારું જોઈશું તમે સતત તમારું 650 ક્રોસ તમે ના કર્યું. ઇવન 700 તમે ક્રોસ ના કર્યો. હવે જો એ જ તમારું ક્રોસ થશે તો જ મોમેન્ટમ તમે ઉપરની તરફ તમારું 25,000 તરફની જોવા મળશે. ત્યાં સુધી આ જ રેન્જ જે ઉપરની તરફની રેન્જ છે હવે નિફ્ટીમાં જે આપણને નવી જોવા મળી હતી એટલે આ જ રેન્જ જોઈશું તો નિફ્ટી નીચે મહત્વનો તમારો સપોર્ટ છે જે ફર્સ્ટ લાઇન ડ્રો કરે છે તમારું 25,500. ઉપરની તરફ તમે 650થી 720 વાળી જે રેન્જ છે એ તમે ક્રોસ કરશો તો જ તમારી મોમેન્ટમ છે કે આગળ તમને 25,000 સુધીની જોવા મળશે. એક વાર જો વીકલી ચાર્ટ આપી દો સ્ક્રીન પર. વીકલી ચાર્ટમાં ફોર્મેશન જોઈએ તો અહીંયા ઓલમોસ્ટ જુઓ તો તમારું પરફેક્ટ ડોજી કેન્ડલ તમારી નિફ્ટીના વીકલી ચાર્ટમાં જોવા મળી છે. નિફ્ટીના વીકલી ચાર્ટમાં જો જે પણ જોઈશું ડોજી ફોર્મેશન એટલે જો ના તમે વધારે વધ્યા ના તમે વધારે ઘટ્યા. એ જ ડોજી કેન્ડલ સાથે તમે ફોર્મેશન બનાવ્યું અને જોઈશું એટલામાં જ તમારું ઇવન જોઈશું ક્લોઝિંગ જોવા મળી છે. જીવન જોઈશું હવે હાઈ એનો ક્રોસ થાય છે તો મોમેન્ટમ સ્ટ્રોંગ માનીશું જે હતો તમારો 650થી 700 વાળો અને લો તમારું 500 જે એ ઘટે છે તો પછી પાછી જૂની રેન્જમાં ઘટાડો. પણ આપણે પોઝિટિવ લઈને ચાલશું કારણ કે જો રિઝલ્ટ બી સારા આવ્યો. ક્રૂડ બી ખુલ્લપ થઈ રહ્યું છે. જો હવે સેટરડે સન્ડેમાં કંઈ ખરાબ પરિસ્થિતિના ટ્રમ્પ સાહેબના નિવેદનના ટ્રુથ સોશિયલમાં કંઈ આવે છે તો વિચાર છે કે આપણે થોડું પોઝિટિવ સાઈડ જ મોમેન્ટમ અહીંયાથી માનીશું ખાસ કરીને નિફ્ટી માટે. કારણ કે ઓલમોસ્ટ જો તમારી રેન્જ બાઉન્ડ છે તો તમે અપર સાઈડવાળી રેન્જ છે એ તમે પકડી રાખી છે અને એની આજુબાજુ જ તમે કારોબાર કરી આજો. તો નિફ્ટી માટે આ લેવલ છે ફોકસ કરું.
બેંક નિફ્ટી જોઈ લઈએ. બેંક નિફ્ટી માટે નેક્સ્ટ સપ્તાહ અહીંયાથી ફોકસ કરશું, કારણ કે જો ત્યાં તમે ઇમિડિયેટ 57,700 જે તમારો સપોર્ટ છે એ તમે ટકાઈ રાખ્યા. મેઇન સપોર્ટ તમારો 57,500. ઉપરની તરફ તમારું છે 58,000. એ ક્રોસ થાય છે તો 58,500 થી 700. એટલે 58,500 થી 700 જો એ મોમેન્ટમ અહીંયાથી ક્રોસ નહીં કરો તો અહીંયા બી તમારું જે રેન્જ બાઉન્ડ કારોબાર છે એની અંદર જ સમય જોશું તો માર્કેટ ફિલહાલ ત્યાં ટકી રહ્યા હતા અને એ જ પરિસ્થિતિ અહીંયાથી તમારે જોવા મળી હતી. તો બેંક નિફ્ટી માટે એ જ તમારો 57,700 ઇમિડિયેટ સપોર્ટ, કારણ કે જોઈશું તમારો ફ્રાઈડેનો ક્લોઝ બી લો જોઈશું તો ઇવન એ જ હતો. ઉપરની તરફ તમારો હાઈ હતો એક્ઝેક્ટ 58,000 એટલે 57,994. તો 58,000 એક્ઝેક્ટ રિજેક્શન લીધું. એટલે જો ઇવન એ ક્રોસ થાય છે તો આપણે ઉપરની તરફ 58,500 થી 600 એ ક્રોસ કરશું તો જ મોમેન્ટમ આપણને નવી 59,000 એની ઉપરની મોમેન્ટમ જોવા મળશે. એટલે બેંક નિફ્ટી થોડું નો ડાઉટ વધારે પોઝિટિવ છે, પણ લેવલ સ્પેસિફિક આજે શું નો ડાઉટ એસબીઆઈના રિઝલ્ટ બી આપણે જોયા ફ્રાઈડે બહુ જ બેટર જોવા મળે અનુમાનથી, પણ બેટર આંકડા હતા. પ્રોવિઝનિંગ થોડું વધ્યું એ પ્રોબ્લેમ છે, પણ રિએક્શન જો તો પોઝિટિવ સાઈડ જ જોવા મળ્યું હતું. એટલે ત્યાં બી નંબર્સમાં કોઈ દિક્કત નથી. એટલે જો અહીંયાથી સારી જ ઓપોર્ચ્યુનિટી નિફ્ટી બેંક નિફ્ટી માટે બંનેમાં ખાસ અહીંયાથી જોવા મળી હતી. તો નિફ્ટી બેંક નિફ્ટી અહીંયાથી ખાસ વાત કરી લીધી. થોડા સ્ટોક સ્પેસિફિક હવે આપણે જોઈએ તો આપણે આવી જઈએ તો સ્ટોક સ્પેસિફિક હવે ગેનર લૂઝરમાં હવે વાત કરી લઈએ. તો ગેનર લૂઝર ખાસ હવે સ્ક્રીન પર આપણે ફાયર કરો તો ગેનર લૂઝરમાં આપણે જોઈશું તો ગેનર્સમાં સાપ્તાહિક પ્રમાણે જોઈએ તો નિફ્ટીના ગેનર્સમાં જોઈશું તો હિન્ડાલ્કો 8.5% મજબૂતી, પછી તો ગ્રાસિમ છે તમારી સાથે, એસબીઆઈ ઇવન જોઈ લો 6% મજબૂતી ત્યાં છે, શ્રીરામ ફાઇનાન્સ અને એટર્નલ આ બધામાં જુઓ તો સારી તેજી આપણને સાપ્તાહિક આપણને જોવા મળી હતી. લૂઝર્સમાં જુઓ તો લૂઝર્સ એક વખત સ્ક્રીન પર આપી દો તો લૂઝર્સમાં જોઈશું તો બજાજ ફાઇનાન્સ, પાવર ગ્રીડ છે તમારું, મેક્સ હેલ્થ, પછી એચડીએફસી બેંક, સન ફાર્મા અને એચડીએફસી લાઈફ. એક વખત લૂઝર્સ આપી દો સ્ક્રીન પર. લૂઝર્સમાં જોઈશું બજાજ ફાઇનાન્સ છે, પાવર ગ્રીડ છે, મેક્સ હેલ્થ, આ બધા આપણને જો તો લૂઝર્સમાં આપણને જોવા મળ્યા હતા. તો આ બધા આપણને અહીંયાથી જોવા મળ્યા હતા. એક વખત લૂઝર્સ આપી દો સ્ક્રીન પર, જે પણ અહીંયાથી ફોર્મેશન હતું જોવા મળ્યું હતું. એટલે શું ખાસ કરીને એનબીએફસી કંપની, પાવર કંપની અને જે બેન્કિંગ સ્ટોક હતા જે ખાસ કરીને આપણે જોઈશું તો લૂઝર્સમાં જોવા મળ્યા હતા. એટલે નો ડાઉટ સારી તેજી આપણે જોઈશું ગેનર લૂઝરમાં. યસ, જો આ લિસ્ટ તમારી સામે છે એટલે આ બધા સ્ટોક હતા જેમાં જોઈશું ઘટાડો જોવા મળે. એક વખત હવે નિફ્ટી 500 જોઈ લે. નિફ્ટી 500માં જોઈશું તો ત્યાં ફોર્મેશનમાં જોઈએ તો ગેનર્સમાં જો સેફાયર ફૂડ્સ સૌથી સારી મજબૂતી, પછી ન્યુલેન્ડ લેબ રિઝલ્ટ બાદ ઓલમોસ્ટ સારી તેજી અહીંયા છે. દિવ્યાન ઇન્ટરનેશનલ, એથર એનર્જી અહીંયા તો ફૂલ જોશ ચાલી જ રહ્યો છે, અને ટાટા ટેકનોલોજી ઓલમોસ્ટ જોઈશું 16.5% તેજી આપણે જોઈશું. ઓલમોસ્ટ બધા જ સ્ટોક જો ડબલ ડિજિટ અહીંયાથી જોવા મળતા. લૂઝર્સમાં જોઈશું તો અહીંયા બી જો તો ઝીલ છે, મેપમાય ઇન્ડિયા, પછી જૈન રિસોર્સિસ છે, બ્લુ સ્ટાર અને તમારું નુવામાં ઓલમોસ્ટ જોઈશું તો આપણને 7-7 થી 8% સુધીનો ઘટાડો ઇવન જોવા મળે તો પણ જોઈશું તેજીવાળા સ્ટોક વધારે તો ઓલમોસ્ટ તમારે 300 સ્ટોક તેજીમાં હતા, જ્યારે 180 થી 200 સ્ટોક હતા જ્યાં આપણને ઘટાડો જોવા મળ્યો હતો. એક વખત હવે સેક્ટર બી જોઈ લઈએ તો સેક્ટર વાઇઝ આપણે જોઈએ તો સેક્ટર પરફોર્મન્સમાં જોઈશું સૌથી સારા સેક્ટરમાં પીએસયુ બેંક બહુ જ સારું અહીંયાથી પરફોર્મન્સ જોવા મળ્યું. અને પીએસયુ બેન્કિંગમાં જો એસબીઆઈના જે મને રિઝલ્ટ આવ્યા હતા, પીએસયુ નો ડાઉટ આઉટ પરફોર્મિંગ સેક્ટર આ સપ્તાહ રહ્યું જ હતું. પણ નેક્સ્ટ જોઈએ તો ઇન્ડિયા ડિફેન્સ પેક ઇઝ બેસ્ટ અહીંયા રિટર્ન આ સપ્તાહ ત્યાં બી જોવા મળ્યું. જે 114 રાફેલની જે આપણે ડીલ હતી એના લીધે જો ઓલમોસ્ટ ડીલ ટોટલ જોઈએ તો 3.5 લાખ કરોડ જેમાં એટલે ડિફેન્સ પેક, મેટલ, ઓટો અને આઈટી આ બધા સેક્ટર હતા જ્યાં જોઈશું સૌથી સારી આપણને તેજી જોવા મળી હતી. સામે લૂઝર્સમાં જોઈશું તો લૂઝર્સ સેક્ટરમાં જોઈએ તો જે હાઇલાઇટ થઈ રહ્યા હતા તો લૂઝરવાળામાં જોઈએ તો ખાસ આપણને જે છે નિફ્ટી મીડિયા જોઈશું કઈ માર્કેટ સાથે લેવા જાય અલગ મોડમાં ચાલતું છે. રિયલ્ટી પેક ફાઇનલ જો પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું ખાસ નથી. ફિન નિફ્ટી જે આપણે જોઈશું મોડમાં ફિનાન્સમાં જે પણ આમાં આરબીઆઈના નવા નિયમમાં એના લીધે ખાસો ઘટાડો લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં જોઈએ તો એના લીધે. પ્રાઇવેટ બેંકમાં પ્રોબ્લેમ હતો, જ્યારે પીએસયુ બેંક તમારા 5% પોઝિટિવ હોય છે અને પ્રાઇવેટ બેંક તમારા જોઈશું 0.5% નેગેટિવ હોય છે. એ મૂડ માહોલ છે કે બેંક નિફ્ટીના એક સેક્ટર અપ થતું હતું જ્યારે એક સેક્ટરમાં ડાઉન જોવા મળ્યું. અને બાકી જો તો હેલ્થકેર ફાર્મા હતા ત્યાં મોમેન્ટમ આપણને જો તો એક નાની રેન્જમાં કારોબાર જોવા મળ્યો હતો. તો સેક્ટર સ્પેસિફિક બી જો આ બધા સેક્ટર હતા જે હાઇલાઇટ થતા આપણને જોવા મળ્યા હતા. નેક્સ્ટ હવે થોડું કોમોડિટી અપડેટ તરફ આવી જઈએ. કોમોડિટી અપડેટ જાણવું જરૂરી છે. જે પણ અહીંયાથી કોમોડિટીમાં જો તો એમસીએક્સ પર ક્રૂડના ભાવમાં જો તો આપણને ઘટાડો જોવા મળ્યો. તો સાપ્તાહિક ક્રૂડનો ભાવ જો ઓલમોસ્ટ આપણને ઘટાડો છે અને 700 રૂપિયા ઘટીને 7,300ની નીચે. સોનાના ભાવ જો તો 8% ઉછાળ એટલે ઓલમોસ્ટ જો તો 9. ચાંદીમાં 10% એટલે ઓલમોસ્ટ 17,000 રૂપિયા આજુબાજુ. એક વખત કોમોડિટી અપડેટ આપી દો સ્ક્રીન પર. એટલે સોના ચાંદીમાં સારી તેજી,
ક્રૂડ કોલેપ્સ થઈ રહ્યો છે સારી વસ્તુ છે. સોના ચાંદીમાં જોઈશું તો ધીમે ધીમે બુલ રન પકડી રહ્યા છે, ખાસ કરીને સોનામાં તો બુલ રન આવી ગયો છે. તો સોનાનું બુલ રન કેમ છે એક વખત એ બી સમજી લઈએ. તો સોનાના બુલ રનમાં આપણે ખાસ જો તો સોનાના બુલ રનમાં જઈશું તો એક ડટસેટ બેંક છે, એમણે જઈશું જે વર્ષનો એક એમણે રિપોર્ટ આપ્યો છે. એક વખત સોનાના બુલ રનવાળા ગ્રાફિક આપી દો સ્ક્રીન પર. તો ત્યાં જઈશું એમણે અહીંયાથી હાઇલાઇટ કર્યા છે કે $4,600 પ્રતિ ઓન્સ ત્યાં જઈશું અંદાજ રહેવાનો એમણે જોઈશું એ વ્યક્ત કર્યો છે. એટલે જોઈશું સોનું હાલ ઐતિહાસિક બુલ ટ્રેન્ડમાં આપણને જોવા મળી શકે છે. બેંકના મોડલ મુજબ જોઈશું સોનામાં $4,700 પ્રતિ આઉન્સના ભાવ આપણને આગળના વર્ષોમાં જોવા મળી શકે છે. વૈશ્વિક તણાવ આર્થિક અનિશ્ચિતતા વચ્ચે જો ફરીથી સેફ હેવનની ડિમાન્ડ અહીંયાથી વધી રહી છે. નો ડાઉટ ઉપલા સ્તરે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું, પણ હવે જે પણ આ સિચ્યુએશન બેઠી રહી છે, જે ફેડની પોલિસી બીજી હતી, આપણી આરબીઆઈની પોલિસી જે રેટ અનચેન્જ રહ્યા જે અને જે યુએસ બોન્ડ યીલ્ડ એમાં ખાસ ઘટાડો જોવા મળે તો સીધી ઇમ્પેક્ટ જે પોઝિટિવ જોવા મળે છે સોના ચાંદીમાં. એટલે જો સોનું ફરીથી 1,40,000 વાળું તમારું ફરીથી 1.5 લાખને પાર પહોંચી ગયું છે, 9,000 રૂપિયાનો ઓલમોસ્ટ ઉછાળો. અને આગળ જોઈશું તે ડચ બેંકના બી જે અહેવાલ હતા એ પ્રમાણે માની રહ્યા છે કે $4,700 સુધી એ લોકો ટાર્ગેટ છે કે આપણને આ વર્ષના અંત સુધી આપણને સોનાના ભાવ ફરીથી જોવા મળી શકે છે. સોનામાં લાગી રહ્યું છે કે ફરીથી તેજીની ચમક જે પ્રિસિયસ મેટલ કહી શકાય સોના ચાંદી તે આપણને જોવા મળી શકે. સોના ચાંદીના મૂવમેન્ટ પર બી આપણે ખાસ ફોકસ કરશું. તો કોમોડિટી અપડેટ પર તો નજર કરી ક્વિકલી એક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ જાણીશું આઈપીઓ માર્કેટમાં બી ઘણા બધા આઈપીઓ આવી રહ્યા છે, એના મેનેજમેન્ટ જોડે બી આપણે વાતચીત કરીશું અને આગળ બ્રેકઆઉટ સ્ટોક નેક્સ્ટ વીક આ રિઝલ્ટ છે એના પર બી ફોકસ કરીએ એક બ્રેક બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. બ્રેક પહેલાં આપણે ઓવરઓલ ટોટલ ભારતીય માર્કેટ સાથે જઈશું. કોમોડિટી માર્કેટની બી અપડેટ તો જાણી લીધા, હવે થોડું જોઈએ સેકન્ડરી માર્કેટ તરફ જઈએ એટલે આઈપીઓ ઇનિશિયલ પબ્લિક ઓફર ઘણા બધા જોઈશું. ઓલમોસ્ટ આપણે લાસ્ટ વીક બી વાત કરી હતી કે ઓગસ્ટ આઈપીઓ માટે વ્યસ્ત મહિનો રહેવાનો છે. 24થી વધારે આઈપીઓ વન બાય વન જો તો લિસ્ટ લાંબુ થતું જ જાય છે. રોજ અમે આઈપીઓના મેનેજમેન્ટ સાથે ચર્ચા કરીએ છીએ. તો નેક્સ્ટ હવે જોઈશું નેક્સ્ટ વીક જે આઈપીઓ ખોલવાનું છે એમાં એક મેનેજમેન્ટ છે ધૂત ટ્રાન્સમિશન. ત્યાં જો તેમના મેનેજમેન્ટ સાથે મારા સૌ યોમિકે જે વાતચીત કરી હતી, શું ફ્યુચર આઉટલુક છે, શું કંપની કામકાજ કરે છે, શું એમનો રોડમેપ છે એ આપણે સાંભળીએ. એક ટાઈમ હતો કે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી કે જે માત્ર એન્જિન સુધી મર્યાદિત હતી, પરંતુ આજે વાયરિંગ હાર્નેસ, ઇલેક્ટ્રોનિક અને એવી ટેકનોલોજી કે જે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીનું એક નવું ભવિષ્ય નક્કી કરી રહી છે. તો ધૂત ટ્રાન્સમિશન કે જેઓ ઓઈએમ ઇન્ડસ્ટ્રીઝનો એક ભાગ છે કે જેઓ દલાલ સ્ટ્રીટ એટલે કે આઈપીઓ લઈને આવી રહ્યા છે. તો આવો જાણીએ આપણે કંપનીના ફાउंडर एंड मैनेजिंग डायरेक्टर मिस्टर राहुल दूध अपनी साथ जोड़ा है. सर सबसे पहले तो स्वागत है. माय फर्स्ट क्वेश्चन की कंपनी का जो प्रोडक्ट पोर्टफोलियो जो है वो ईवी के ट्रांजिशन के साथ काफ़ी बदलता रहा है. तो कंपनी में मैनेजमेंट से अगर मैं ये क्वेश्चन पूछूं कि कौन सा प्रोडक्ट है कि जो एक स्ट्रेटेजिक प्रोडक्ट है और ऐसा कौन सा प्रोडक्ट है कि जो कंपनी में एक कंपटीशन सबसे ज़्यादा उसमें रहती है. मैं जो बोलना चाहूँगा ये स्ट्रैटेजी की बात है। हम लोगों ने सबसे पहले वायरिंग हार्नेस से शुरुआत की। वायरिंग हार्नेस जो प्रोडक्ट है, यू कैन थिंक ऑफ इट, यू कैन कंपेयर इट टू बीइंग अ नर्वस सिस्टम ऑफ अ ह्यूमन बीइंग। जिस तरीके से एक नर्वस सिस्टम वेरियस ऑर्गन्स को जोड़ता है, वैसे ही एक व्हीकल के अंदर जितने भी इलेक्ट्रिकल एग्रीगेट्स होते हैं, उसको एक वायरिंग हार्नेस जो है वो जोड़ता है। एंड सो वायरिंग हार्नेस हार्नेस जो है वो हमारा पहला प्रोडक्ट रहा। और उसके बाद जो हमने प्ले किया, सिर्फ स्ट्रेटजी पे प्ले किया। सबसे पहले हमने हार्नेस बनाया, फिर हम लोगों ने बैकवर्ड इंटीग्रेट किया, फिर फ्यूचर के अंदर हम लोग खुद को वी अपग्रेडेड आवरसेल्फ टू एन हार्नेस सिस्टम मैन्युफैक्चरर, जिससे हम लोगों ने कंटेंट पर व्हीकल बढ़ाया। एंड जब फ्यूचर मोबिलिटी यानी ईवी का समय आया, तो हम लोगों ने उस स्ट्रेटजी को अक्रॉस द एंटायर ईवी पावर ट्रेन लिया। फिर वो चाहे चार्जिंग कॉर्ड हो, चाहे वो ऑफबोर्ड चार्जर हो, चाहे वो HV LV हार्नेस हो, चाहे वो मोटर की हार्नेस हो, या फिर बैटरी असेंबली का पॉसिबिलिटी हो, हमने हर चीज़ को टैप किया। यहाँ तक कि इवन बैटरी असेंबली के जो कंपोनेंट्स होते हैं, बस बार्स होते हैं, सेल होल्डर्स होते हैं, ये सब भी हम बनाते हैं। सो हर चीज़ को जहाँ जहाँ जितना हम कंटेंट ऑफ व्हीकल बढ़ा सकते हैं, वो हमने किया है। और उस चीज़ में हम, मेरे हिसाब से हम लोग काफ़ी ठीक सफल रहे हैं। ओके, माय नेक्स्ट क्वेश्चन कि कंपनी की जो ग्रोथ स्टोरी है वो काफ़ी हम देखने चाहे तो ईवी के साथ जुड़ी हुई है, ईवी एडोप्शन के साथ. अगर मान लो कि जिस तरह से हम एक्सपेक्टेशन है उस हिसाब से अगर ईवी का जो एडोप्शन है वो नहीं चला, लाइक कि स्लो डाउन हुआ, तो कंपनी का ऑल्टरनेटिव ग्रोथ ड्राइवर्स कौन से है?
सो देखिए ईवी जो है ये एक फ्यूचर मोबिलिटी का सोर्स है, हम इस पे बिलीव कर रहे हैं और हम इस पे बैंक कर रहे हैं। अगर ये नहीं होता है तो कहीं ना कहीं हम लोगों को और चीज़ जो देखनी है, हम लोग फोर व्हीलर में जाने वाले हैं। और अगर ईवी नहीं चला तो आइस चलेगा, आइस है तो हम लोग ऑलरेडी आइस में एक ऐसी स्टेट में है जो हम लोग एक वर्ल्ड वाइड एक पोजीशन कमांड करते हैं। अगर आप देखते हैं हम लोग जो आने वाले समय में सेफ्टी इलेक्ट्रॉनिक्स आ रहा है जिसके अंदर एडास का रिक्वायरमेंट रहेगा, उसमें भी हम लोगों ने एक इजरायली जॉइंट वेंचर किया है। एंड जो ये आईपीओ के प्रोसीड्स आएंगे उससे करीबन 800-900 करोड़ के वॉर चेस्ट पे बैठे हैं, जिसको कि हम लोग देखना चाहेंगे, चाहे हम जॉइंट वेंचर से बढ़े, टेक्निकल कोलैबोरेशन से बढ़े, चाहे हम लोग सेक्टर चेंज करें, चाहे हम लोग ज्योग्राफी चेंज करें। हम लोग एक केपेबल टीम बैठी है जो, और हम हर चीज़ को देखते हुए सोचना चाहेंगे किस तरीके से हम लोग प्रगति कर पाएँ। ओके, माय नेक्स्ट क्वेश्चन की ऑलरेडी हमें पता है कि जो चाइनीज सप्लायर्स है वो ग्लोबल ऑटो कंपोनेंट मार्केट में काफ़ी एग्रेसिव प्राइसिंग के साथ वो आगे बढ़ रहे हैं, तो इस कंपटीशन को कंपनी कैसे हैंडल कर रही है? हम लोगों का जो प्रोडक्ट है वो सबसे पहली जो चीज़ चेंज होती है उसके अंदर वायरिंग हार्नेस चेंज होता है। और उस पर्टिकुलर चीज़ के अंदर हम लोग एक्सपोर्ट भी कर रहे हैं, और एक्सपोर्ट में हम लोग चाइनीज़ कंपनीज के सामने भी दे रहे हैं और हम लोग ऑर्डर्स जीत रहे हैं। मेरे को नहीं लगता जो कैपेबिलिटी इंडिया के लोगों में है, जितना इंजीनियरिंग आउटपुट इंडियन माइंड देता है, वो किसी चीज़ से कम नहीं है। आई बिलीव दैट विद ड्यू रिस्पेक्ट टू चाइना, इंडिया इज़ नो लेस। ओके ग्रेट, माय लास्ट वन क्वेश्चन की भारत पता है कि अभी ऑटो मैन्युफैक्चरिंग हब बना जा रहा है, राइट? लेकिन अभी भी अगर देखने चाहे तो कहीं ना कहीं ग्लोबल सप्लाई चेन की जो पोजीशन होनी चाहिए वहाँ पे भी अभी सीमित रेंज है अभी हमारा, तो ये अपॉर्चुनिटी है भारत के लिए, उसको आप किस तरह देख रहे हो स्पेसिफिक कंपनी के लिए? आई थिंक जिस तरीके से प्रगति हो रही है और पिछले 7-8-10 सालों में जो प्रगति देखी गई है, इस इस तरीके की प्रगति और जिस प्रगति पथ पे भारत है, ये बहुत अच्छी तरीके से है। आज यहाँ तक हम लोग पहुँच गए हैं कि सेमीकंडक्टर मैन्युफैक्चरिंग भी इंडिया में सोची जा रही है। ये आज से 10 साल पहले कोई सोच भी नहीं सकता था, और इतने अच्छे जो गवर्नमेंट इनिशिएटिव्स ले रही है, ये सब उसी चीज़ का रिजल्ट है जो हम लोगों को आज मिल रहा है। एंड सेकेंडली देर आर लॉट ऑफ गुड ऑटोमोटिव नेम्स, जो ऑटोकॉम कंपनीज हैं जो आज के डेट में ग्लोबली सप्लाई कर रही हैं और एफिशिएंटली कर रही हैं। और उन लोगों ने एक रिस्पेक्ट क्रिएट किया है आज इंडियन ऑटोकॉम मैन्युफैक्चरर के लिए, जिस कारण से हम लोगों को वर्ल्ड वाइड एक्सेप्टेबिलिटी मिल रही है। ओके, विश यू ऑल द बेस्ट फॉर द आईपीओ। थैंक यू सो मच। તો તમે ખાસ સાંભળી રહ્યા હતા જે ધૂટ ટ્રાન્સમિશન જે આઈપીઓ વન બાય વન જોઈશું તો ઘણી બધી આપણે જોઈશું જે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગને લઈને ખાસ ચર્ચા કરી તો આઈપીઓ નો ડાઉટ સારું છે એના મેનેજમેન્ટ સાથે જો અમે વાતચીત કરી હતી તો ખાસ તમને અહીંયાથી હાઇલાઇટ થતી જોવા મળી. અને એક જોઈશું તો ડિફેન્સ કાઉન્ટર આ સપ્તાહ ખાસ ફોકસમાં રહ્યું હતું. તો કેમ ફોકસમાં રહ્યું હતું, શું એવી તો ડીલ થઈ હતી અને કેમ, પહેલાં જણાવી દઉં તો ડિફેન્સ કાઉન્ટર ફોકસમાં હતા જે પણ આ સેક્ટર આખું ચાલ્યું હતું ફરીથી ફોકસમાં આ રહ્યા છે કે જે 114 રાફેલની જે હવે ડીલ થવાની છે આપણી જોઈશું તો જે મલ્ટિપલ આપણે ડીલ કરવાના છે જેમાં જોઈશું ઇમ્પોર્ટ બી કરશું એક્સપોર્ટ બી કરશું. એના લીધે જો આપણે ઓલમોસ્ટ જે ઓર્ડર છે જે 3.5 લાખ કરોડ એટલે અમાઉન્ટ જો એના લીધે જો ડિફેન્સ પેક એક જ દિવસમાં જો તો ઓલમોસ્ટ જે આપણે જોઈશું તો થર્સડેનો દિવસ હતો ત્યારે એકદમથી 3 થી 3.5% તેજી જોવા મળી. અને ભારતનો બી ડિફેન્સ ઉદ્યોગ જો તો FY29 સુધી 3 લાખ કરોડને પાર પહોંચવાનું અનુમાન છે. FY27માં જે ડિફેન્સ બજેટ છે એ બી જોઈશું 7.85 લાખ કરોડ આજુબાજુ આપણને જોવા મળ્યું હતું, એટલે ત્યાં બી મજબૂતી છે. સાથે જો તો 17,000થી વધુ MSME છે, ડ્રોન્સ, AI, રોબોટિક્સ, MSME, રડાર સિસ્ટમ, આ બધાના જો આપણે ખાસ ત્યાંથી કામકાજ કરી રહ્યા છે અને મલ્ટિપલ આપણી જોડે જે ઇન્ડિયન પ્લેયરો છે એના લીધે જો હવે જે બહારના પ્લેયરો કરતાં જે ડોમેસ્ટિક પ્લેયરો છે ત્યાં આપણને શું વધારે આપણે સાથ આપી રહ્યા છે ને જે મેડ ઇન ઇન્ડિયા જે આપણું કામ હતું ત્યાં વધારે ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું. અને સાથે જે ડિફેન્સ સપ્લાય ચેન છે એડવાન્સ ટેકનોલોજી પર જો હવે આપણા દેશ ભાર મૂકી રહ્યા છે અને પ્રાઇવેટ સેક્ટરનું બી જો તો ખાસું યોગદાન આપણને જોવા મળ્યું જે ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ હબ બનવાની હવે જો ઝડપથી આગળ વધી રહ્યો છે. એટલે જે શું ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ હબ બનવાની દિશામાં ભારત હવે જે શું આગળ હજી શું એક પગ મૂકી રહ્યો છે એના લીધે જો ડિફેન્સ પેક ધીમે ધીમે નો ડાઉટ તમને એકદમથી નહીં પણ સારું પોટેન્શિયલ ગ્રોથ આપણને આવનારા ડિફેન્સમાં બી જોવા મળી શકે. જે ઓર્ડર બુક બી જો કંપનીની નજર કરીએ અત્યાર સુધીનો ઓર્ડર બુકમાં બી આપણે ખાસો આંકડો નજર કરીએ તો ઓર્ડર બુક નંબર્સ નજર કરીએ તો HL ટોપ અહીંયા જે છે ઓલમોસ્ટ 2.5 લાખ કરોડ આજુબાજુ, BL 74,000 કરોડ છે, મઝગાઉ ડોક છે, સોલાર ઇન્ડસ્ટ્રી છે અને સાથે તમારા જો તો બધા સ્ટોક છે જેમાં સોલાર ઇન્ડસ્ટ્રી
આ જીઆરએસસી બધા જ સ્ટોકમાં જો તો આપણને જોઈશું 15,000 કરોડથી આપણને 2 લાખ કરોડને પાર સુધીની ઓર્ડર બુક આપણને અહીંયાથી જોવા મળતી. એટલે ઓર્ડર બુક જોશો તો મેસિવ ઓર્ડર બુક છે અને મેસિવ અહીંયાથી જો તો એ લોકોનું કામકાજ આપણને અહીંયાથી જોવા મળતું. એટલે સારે આપણે જો તો ડિફેન્સ પ્લેયર એના લીધે જો તો સારી તેજી આપણને આ સપ્તાહ અહીંયાથી જોવા મળી હતી. હવે નેક્સ્ટ અહીંયાથી વાત કરી તો જે પણ જોઈશું પરફોર્મન્સ વાઇઝ જો તો હવે રિઝલ્ટ સિઝન હવે ધીમે ધીમે જો તો હવે એન્ડ તરફ આપણે જઈ રહ્યા છે. કારણ કે રિઝલ્ટ સિઝન બી જો તો 1 બાય 1 ઘણી બધી કંપનીના રિઝલ્ટ છે, પણ હવે એન્ડિંગ તરફ છે તો ગણ્યા કાંઠા હોય છે અમુક રિઝલ્ટ ગણ્યા કાંઠે, એટલે તો બી ઘણી બધી કંપનીના છે. તેના પર ફોકસ કરીએ તો પહેલાં આપણે જોઈશું બોસ છે, ઇન્ફોએજ છે, એનબીસીસી બધી જ જોઈશું. તો ફાયદાની કંપનીના છે 11 તારીખે જોઈએ તો આરવીએનએલ છે, ઝાયડસ લાઈફ, તમારે પીઆઈ ઇન્ડસ્ટ્રી છે, પેટ્રોનેટ એલએનજી, એચએલ જ્યાં આપણે વાત કરીએ ડિફેન્સ ત્યાં એક મોટું નામ છે, અને એસ્ટ્રલ. ઓલમોસ્ટ જોઈશું બધા મોટા નામ જ છે, પણ જોઈશું લાર્જ કેપમાં તમારા 2 સ્ટોક છે ત્યાં ખાસ આપણને જોવા મળી હતું. નેક્સ્ટ આપી દો. નેક્સ્ટ ઇમેજમાં જોઈએ તો ખાસ આપણે જોઈશું તો નેક્સ્ટ જોઈએ તો 15 તારીખે જોઈશું જ્યુબિલન્ટ ફૂડવર્ક છે, પછી ઘણા બધા બીજા રિઝલ્ટ છે અહીંયાથી એ ફોકસમાં રહેશે. મેક્સ ફાઇનાન્શિયલ છે, સાથે ભારત ડાયનામિક્સ છે, અહીંયા એ ફોકસ રહેશે. ટીએમપીવી નિફ્ટીની એક કંપની જો બાકી છે ટીએમપીવી, એના રિઝલ્ટ છે 14 તારીખે. અહીંયા જોઈએ તો અશોક લેલેન્ડ, એલ્કમ લેબોરેટરીઝ અને ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ જોઈશું. ઓલમોસ્ટ એટલે નિફ્ટીની એક કંપની છે માત્ર, બાકી બધા જુઓ તો વાયદાની કંપનીનો ઓલમોસ્ટ 14 તારીખ સુધી ઓલમોસ્ટ જોઈશું ઘણી બધી કંપની આપણે રિઝલ્ટ જોઈશું કે આવીશું, અને ઓલમોસ્ટ જોઈશું રિઝલ્ટ સિઝન અત્યાર સુધી સારી જોવા મળી. આ બધા બી રિઝલ્ટ છે કે નેક્સ્ટ સપ્તાહ અહીંયાથી ફોકસ કરીશું. હવે આવી જાઉં મેઇન આપણે જે હતું એના ઉપર, એટલે કે બ્રેકઆઉટ સ્ટોક ઉપર, જે નેક્સ્ટ વીક અહીંયાથી ફોકસ કરીશું. તો બ્રેકઆઉટ સ્ટોકમાં પહેલો સ્ક્રીન પર આપી દો, જેમાં ખાસ અહીંયાથી ફોકસ રહેશે. તો બ્રેકઆઉટ સ્ટોક અહીંયાથી આપે તો પહેલો સ્ટોક છે ઓરોબિંદુ ફાર્મા. ઓરોબિંદુ ફાર્મા જે પણ ટેકનિકલ સેટઅપ અહીંયાથી બન્યું છે પરફેક્ટ. આપણે જો તો રાઉન્ડ બોટમ સ્ટ્રક્ચર, કપ એન્ડ હેન્ડલ પેટર્ન કહી દો, એકદમ જો કપ બને છે નાનું અમથું એનું હેન્ડલ, અને ક્લિયર બ્રેકઆઉટ એક્ઝેક્ટ તમે હાઈ પર ક્લોઝિંગ આપ્યું છે. અને ફાર્માપેક નો ડાઉટ તેજી નહોતી જોવા મળી, પણ અમુક ફાર્માપેકના સ્ટોક હતા જ્યાં જો બમ્પર તેજી જોવા મળતી, અને એમાંથી જે કન્ટેનર હતો ઓરોબિંદુ ફાર્મા. પરફેક્ટ રાઉન્ડ બોટમ સ્ટ્રક્ચર, કપ એન્ડ હેન્ડલનું બ્રેકઆઉટ છે, સારા નંબર અહીંયાથી જોવા મળે હતા, જે પણ તેજી બતાવી છે હજી પણ લાગી રહ્યું છે અહીંયાથી સારી તેજી જોવા મળશે. તો આ એક અહીંયાથી ફોકસ કરીશું ઓરોબિંદુ ફાર્મા. નેક્સ્ટ વાત કરીએ તો સંઘવી મૂવર્સ, કેશની કંપની છે, પણ અહીંયા બી જો તો બમ્પર્સ જે રિવર્સના ચાન્સીસ છે પરફેક્ટ, જે રાઉન્ડ બોટમ સ્ટ્રક્ચર કહી દો કાં તો ડબલ્યુ પેટર્ન કહી દો, અને પરફેક્ટ આપણને જો તો ફૂલ બોડી કેન્ડલ, વીકલીમાં ફૂલ બોડી કેન્ડલ જોવા મળતી. એટલે તમે સ્ટ્રક્ચર જો વધારે પોઝિટિવ છે, જે પણ જોઈશું જે લાઇન ડ્રો કરી હતી ક્લિયર બ્રેકઆઉટ, જે 470નું લેવલ હતું, ફાઇનલ તમે બ્રેકઆઉટ આપી છે. તો મોમેન્ટમ છે કે તમને 600 પ્લસ સુધીની પણ મોમેન્ટમ સંઘવી મૂવર્સ આપી શકે. તો અહીંયા બી ક્લિયર કટ બ્રેકઆઉટ છે, મોમેન્ટમ અહીંયા બી સ્ટ્રોંગ લાઈન 400 ને કેશની કંપની છે, તો મોમેન્ટમ નો ડાઉટ અહીંયાથી સારું રહેશે. તો આ બી સ્ટ્રોંગ કન્ટેનર ફોકસ કરીશું. અને લાસ્ટમાં હું બંને ચાર્ટ આપણા માટે લઈને આવ્યો છું. તો પહેલાં ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી, ત્યાં વાત કરીએ તો ગ્રાસિમમાં તમે જો ડેલી ચાર્ટ પહેલાં આપી દો. તો ડેલી ચાર્ટમાં જો મેં પરફેક્ટ એક બોક્સ ડ્રો કર્યું છે, તમે ખાસા દિવસ એની અંદર રહ્યા, ફાઇનલી તમે જો છેલ્લા દિવસે જે તેજી જોવા મળી છે, અને અહીંયા બી ઓલમોસ્ટ જોશો અહીંયા બી એક્ઝેક્ટ તમે હાઈની આજુબાજુ તમારે ક્લોઝિંગ જોવા મળી છે, એટલે પરફેક્ટ સ્ટ્રક્ચર છે, અને તેજી સાથે ઇવન ક્લોઝિંગ જોવા મળી છે. તો ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી પરફેક્ટ સ્ટ્રક્ચર અને સારી તેજીનો કન્ટેનર આપી છે. એક વખત વીકલી ચાર્ટ આપી દો. તો વીકલી ચાર્ટમાં બી જો પરફેક્ટ એક ફ્લેગ પેટર્નનું બ્રેકઆઉટ, જો મેં એક્ઝેક્ટ બોક્સ ડ્રો કર્યું છે, તમારી ફ્લેગ પેટર્ન બની છે, પરફેક્ટ ફ્લેગ પેટર્ન કહી શકાય, અને એનું બ્રેકઆઉટ એક્ઝેક્ટ તમારું જોશું હાઈની નજીક મોમેન્ટમ. એટલે જો વીકલીમાં બી કન્ફર્મેશન છે અને ડેલીમાં બી કન્ફર્મેશન છે. તો ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી આ બી કન્ટેનર છે કે નેક્સ્ટ વીક અહીંયાથી ખાસ ફોકસ રહેશે. તો 3 વીકલી બ્રેકઆઉટ સ્ટોક ઓરોબિંદુ ફાર્મા, ગ્રાસિમ અને સંઘવી મૂવર્સ ખાસ અહીંયાથી ફોકસ રહેશે. તો બિઝનેસ કેપિટલમાં બસ આટલું, ઘણા બધા ટોપિક સમજ્યા, નિફ્ટી બેંક નિફ્ટીના લેવલ. નેક્સ્ટ વીક રિઝલ્ટ હજી પણ રહે તો એના પર બી ફોકસ રહેશે. બ્રેકઆઉટ સ્ટોક બી ધ્યાનમાં રાખીશું, અને આઈપીઓ સિઝન તો ચાલુ છે, તો એના પર બી ખાસ ફોકસ રહેશે. તો બિઝનેસ કેપિટલમાં બસ આટલું. ક્વિકલી સમય થયો છે બ્રેકનો, અને બ્રેક બાદ આગળના અપડેટ્સ માટે જોતા રહ્યો ન્યૂઝ કેપિટલ માર્કેટ.